દર્શક મિત્રો, હવે જોઈએ સમાચારો વિગતવાર। અમરેલીના જયસિંહપરામાં અમર અગરબત્તી ટ્રેનિંગ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે। અમરેલીમાં લોકોને રોજગારી આપવાના હેતુથી પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણીના પ્રયત્નોથી અમર અગરબત્તીનું ઉત્પાદન કરવા ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। આ ટ્રેનિંગ સેન્ટર માટે જિલ્લા ભાજપના શ્રી શરદભાઈ લાખાણી, અશ્વિનભાઈ સાવલિયા, ભાવનાબેન ગોંડલિયા અને જિલ્લા બેંક વતી શ્રી કોઠિયા અને એમડી ચંદુભાઈ સંઘાણીને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે। પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય એવા પરિવારોને અમરેલી મધ્યસ્થ બેંક દ્વારા લોન આપીને પોતાનું મશીન વસાવે અને એની ટ્રેનિંગ અહીંયા જે આપવામાં આવે લે તો મહિને લગભગ 10,000 રૂપિયા જેવી કમાણી ઘર બેઠા કરી શકે એવા નિર્ધાર સાથે જે કરેલ એને આજે મૂર્તિમંત કરતા આનંદ અનુભવ છે। આ માધ્યમ રાજકીય રીતે કોઈ પક્ષનો આ ચલાવે નહીં, એટલે ચંદુભાઈ ઘણા લાંબા સમયથી સેવા ટ્રસ્ટના માધ્યમથી સામાન્ય આરોગ્ય ક્ષેત્રે લોહી લેવું ને લોહી દેવું જરૂરિયાતમંદોને આવા આરોગ્યના ક્ષેત્રમાં કામ કરતા હવે લોહી સક્ષમ રીતે સમયસર પ્રાપ્ત થાય એના માટેની આવક અને ખોરાક મળી રહે એટલા માટે આ જ સેવા ટ્રસ્ટ રોજગારી પ્રાપ્ત થાય એવી કામગીરી કરવાનો નિર્ધાર એના માધ્યમથી કર્યો।